પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના નેટવર્ક પર મોટો પ્રહાર કરીને ₹9,53,264ની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમે ગાંધીધામ નેશનલ હાઈવે પર પડાણા ગામ નજીક આવેલ મિની પંજાબ હોટલના પાર્કિંગમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે વિદેશી દારૂની 3,264 બોટલ અને બિયરના 2,148 ટીન સહિત કુલ 5,448 નંગ પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ટ્રેલર ચાલક હનુમાનરામ જાટ, રવિન્દ્રસિંહ રાઠોડ, હરિરામ જાટ અને ત્રિલોક ગોદારાની ધરપકડ કરાઈ છે. પોલીસે પ્રોહી મુદ્દામાલ, વાહનો અને રોકડ સહિત કુલ 45,16,364નો મુદ્દામાલ જપ્ત કરી દારૂનો જથ્થો મોકલનાર શંભુસિંહ રાઠોડ અને જથ્થો મંગાવનારને પકડવાના બાકી હોવાનું જણાવ્યું છે. આ કામગીરી એલસીબી પીઆઈ જે.એમ. વાડા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.